ઉગળના હોડમાં બબાલમાં નિર્દોષ લોકોને ઈજા પહોંચી છે। રબારી અને ચૌધરી સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। સામસામે પથ્થરમારો પણ થયો અને આ પથ્થરમારામાં ગામના સામાન્ય વ્યક્તિઓ જે છે તેમને ઈજાઓ પહોંચી છે। ગામના એક વ્યક્તિને માથા અને હાથના ભાગે મોટી ઈજા પહોંચી છે। 500થી વધુનું ટોળું ત્યાં ઘૂસી આવ્યું હતું તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે અને તે વધુમાં કહે છે કે મારા ઘર પર 200થી વધુના ટોળા દ્વારા એક સાથે મળીને હુમલો કરવામાં આવ્યો છે અને જેમની સાથે ઝઘડો છે તેઓ ગામમાં રહેતા જ નથી। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો। મકાને અમે લોકો ઊભા હતા અહીંયા તો અચાનક 500 જણનું ટોળું દૂધડેરીની બાજુમાંથી આવી અને ખસી આવ્યું, જે તરત મન ફાવે એમાં હુમલો જ કરવા માંડ્યો છે। જે લગભગ 200 જણના ટોળાએ મારા ઘર ઉપર પથ્થર માર્યો છે, જેમાં મને વાગ્યું છે, માથામાં વાગ્યું છે, હાથે વાગ્યું છે અને ગાડીના કાચ પણ ફૂટ્યા છે। આ લોકો કોઈ જોયા વગર ઓર જોર બસ જેને તેને પથ્થર મારો જ કર્યો છે, બીજું કાંઈ આમનું કોઈ ટાર્ગેટ નહોતું। આમનું જે ધ્યેય હતું ધ્યેયમાં આ લોકો નથી આવ્યા। આ લોકો બસ નુકસાન કરવા જ આવ્યા છે અને કોકના આટલા મોટા ગામમાં એ લોકો 200-500 જણા ચડીને આવે એટલે એ કોઈ શોભન